જય સિયારામ, જય જલારામ, જય શ્રી કૃષ્ણ. પરસોત્તમ દાદાએ ચાલુ કરેલું ટ્રસ્ટ એટલે કે સાકાર ચેરિટેબલ ટ્રસ્ટ અને એનું ફ્લેગશિપ ઇવેન્ટ એટલે કે સ્કોલરશિપ વિતરણ એના 2025 એડિશનમાં હું પાવક ઉનડકટ તમને હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે છીએ રાષ્ટ્રીય શાળા રાજકોટમાં, જ્યાં આપણા ફાધર ઓફ ધ નેશન મહાત્મા ગાંધીજીએ એમનું સ્ટડીઝ કર્યું હતું અને અહીંયા બધા યંગ કિડ્સને છોકરાઓને સ્કોલરશિપ આપવું ઇઝ અ વેરી સ્પેશિયલ થિંગ. વાય? બિકોઝ કે અહીંયાથી જે લર્ન કર્યું હતું ફાધર ઓફ ધ નેશને અને એમને આખું આપણા દેશને બદલાવ્યું હતું. સો ઇટ ઇઝ વેરી સ્પેશિયલ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પ્લેસ, વેરી ઇમ્પોર્ટન્ટ ડે, વેરી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ વિચ વોઝ સ્ટાર્ટેડ બાય ધ લેટ શ્રી પરસોત્તમભાઈ ઉનડકટ, જે મારા દાદા છે. અને સો પ્રાઉડ દેટ ધ સેકન્ડ જનરેશન છે, મોટા પપ્પા અને બે કાકા છે, એ આ લેગેસીને બહુ જ સારી રીતે આગળ વધારે છે. એન્ડ વી ધ થર્ડ જનરેશન આર લર્નિંગ કે ભાઈ આ હજી કેવી રીતે આપણે સારું કરી શકીને. દાદાનું જે ડ્રીમ હતું ટુ એમ્પાવર યુથ, ટુ ગીવ સ્કોલરશિપ ટુ ધ નીડી વન્સ એન્ડ મેક શ્યોર કે મની છે એ એના ફ્યુચર ગોલ્સમાં એનું ઓબ્સ્ટ્રક્શન ના બને. સો વી વિલ બી લર્નિંગ ઇટ, વી આર બ્લેસ્ડ ટુ સી ઇટ, you know, at very up close and personal, that how to, you know, manage all the things. And we get goosebumps when we, you know, listen stories of the students who have already passed, because we are doing this since over I think 15 plus 18 years. અને ઘણા સીએ બની ગયા છે, ઘણા ડોક્ટર્સ બની ગયા છે. અને જ્યારે એ લોકોની સ્ટોરી સાંભળીને કે ભાઈ this helped me in my critical time, so you know we feel that we are doing, you know, the best thing possible in the world for them. So welcome to the day, the important day of Sakar Charitable Trust Scholarship Vitran 2025, and we have the guests started coming in, we have students started coming in, and the mayor is here. Thank you so much, and let's have in talk with them. Welcome to Scholarship Vitran 2025 organized by Sakar Charitable Trust and Amara State Agency, and we are privileged to have our mayor, આપણા રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન આપણી સાથે છે, અને she is the chief guest at this amazing initiative. આપણે મેમથી જ પૂછશું કે એમના શું views છે for this initiative. મેમ, શુભ સવાર. અમર ચેરિટેબલ સાકાર ચેરિટેબલ ટ્રસ્ટ અને અમર એસ્ટેટ એજન્સી દ્વારા આજે વિદ્યાર્થીઓને, દીકરા અને દીકરીઓને ચેક વિતરણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પણ મને આજે એક વિશેષ સાંભળવા મળ્યું કે દીકરીઓને લેગીસ અને કુર્તી પણ આપવામાં આવે છે, તેમજ 5 ચોપડા અને સ્કોલરશિપ. એટલે જે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે જ્યારે 33% બહેનોને જે સીટ આપેલી છે ને, એમાં સાકાર ચેરિટેબલ ટ્રસ્ટ પણ અત્યારથી રિઝર્વ સીટમાં બહેનોને પણ એટલી વ્યવસ્થા કરી આપી કે એને વસ્ત્ર પણ આપવાનું અને ચોપડા પણ આપવાના, એ ભાઈઓ કરતાં બહેનોને વિશેષ એ લાભ આપે છે. આ ચેરિટેબલ સાકાર ચેરિટેબલ ટ્રસ્ટ છે એ આવી પ્રવૃત્તિઓ કરે જ છે કે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપી, પુસ્તકો પણ આપવા, ચોપડા પણ આપવા, એ સિવાયની જીવદયા પ્રેમી તરીકે દાનપુણ પણ કરવું સિવિલ હોસ્પિટલની અંદર, પણ એની સેવા ખૂબ વિશેષ હોય છે. તેમજ જે નબળા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓની પણ ખૂબ ધ્યાનને કેળવણી રાખે છે કે ઉચ્ચ અભ્યાસ કરી અને સારા નાગરિક બની દેશને ઉપયોગી બને. સાકાર ચેરિટેબલ ટ્રસ્ટ આવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે અને તેમજ સમાજને ઉપયોગી વિવિધ ક્ષેત્રની અંદર પણ કામ કરતી હોય. તો હું એને બધાના સાથે જોડાયેલા તમામ કાર્યકર્તા બંધુઓનો હાર્દિક શુભકામના પાઠવું છું કે આ કાર્ય જે સમાજનું છે ને, સમાજને આપવાનું થાય છે, એ કાર્ય ખૂબ અઘરું કાર્ય પણ છે, પણ સમાજની સાથે સાથે વ્યક્તિઓને જોડતા જાય છે. અને સાકાર છે, મોટું સાકારનું ગ્રુપ છે, એ વિશેષ લાભ અપાવે છે સમાજને. ત્યારે આ તકે સાકાર ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ મેમ, તમે તમારો વેલ્યુએબલ ટાઈમ કાઢીને આવ્યા, અમને કહ્યું. આપણી સાથે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે આપણી સાથે જોડાયેલા છે. થેન્ક યુ માધવભાઈ ફોર સ્પેન્ડિંગ યોર વેલ્યુએબલ ટાઈમ હિયર અને બીંગ પાર્ટ ઓફ ધીસ અમેઝિંગ ઇનિશિયેટિવ. તમારા આ ઇનિશિયેટિવ વિશે શું કહેવું છે માધવભાઈ? સાકાર ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે અમર એસ્ટેટ એજન્સી, કે જે રાજકોટનું એક ગણમાન્ય એસ્ટેટ બ્રોકરિંગનું કામ કરી રહ્યા છે, એવા પરિવારનું આ ટ્રસ્ટ છે. ખૂબ સંગઠિત રીતે ચારેય ભાઈઓ કામ કરી રહ્યા છે અને વ્યાવસાયિક કર્મ કરવાની સાથે જ્યારે સેવા કર્મ ભળતું હોય ત્યારે એ સોનામાં સુગંધ ભેળા જેવું થાય છે. અને આ પરિવાર વર્ષોથી આ સેવાકીય કાર્યો સાથે જોડાયેલો છે અને હું સાક્ષી છું. આ રીતે જ્યારે વિદ્યાર્થીઓને એમના વિદ્યાર્થી જગતમાં આપણે ઉપયોગી થતા હોઈએ ત્યારે આપણે એક નવા ભવિષ્યને એક દિશા આપતા હોઈએ છીએ, અને એ કાર્ય આ ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે. આ જ વિદ્યાર્થીઓ જ્યારે પોતે કંઈક બની જશે ત્યારે એને આ વાત યાદ રહેશે અને એ અન્ય વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ અને આ સેવા યજ્ઞને આગળ વધારી શકશે. એટલે હું આ ટ્રસ્ટને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને મારા તરફથી જે કંઈ જ્યારે પણ એમને જરૂર હશે ત્યારે હું એમની સાથે ઉભો રહીશ. અસ્તુ. વાહ, થેન્ક યુ માધવભાઈ, તમારો વેલ્યુએબલ ટાઈમ આપ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. Kindness attracts kindness. Good people attracts good people. Good vibes attract good vibes.
મારે એક બહુ મસ્ત શેર કરવું છે ઇન્સિડન્ટ that I was constantly posting about Sakar Charitable Trust and one fine human DM'd me કે can I be part of this beautiful initiative, and I was like, you being busy and you want to come in this, it is Sunday morning, you would be occupied with lot of work. And he said that no, because you people are doing this amazing work, I know this initiative since I was child, so I would like to invite on my video Shivram bhai please, the one and the only, our personal favorite Shivram bhai, what made you inspired કે તમે out of volunteered for coming here, giving amazing speech and hosting the entire thing, what made you inspired Shivram bhai? सीएम कहते हैं कि खुद के सपनों को साकार करना अच्छी बात है, खुद के बच्चों के सपनों को साकार करना और भी अच्छी बात है, लेकिन समाज के अन्य बच्चों का सपना साकार करना ये सबसे महान बात है जो आप करते हैं, क्योंकि आपका साकार चैरिटेबल ट्रस्ट है. आई बीन विथ योर ग्रैंडफादर, आई हैव सीन हिम वर्क, एंड आई रिमेंबर अ लिटिल स्टोरी इन माय चाइल्डहुड डेज. My mother or somebody asked, do you think the children are going to continue after you? They said, while we are alive, they might not be seen doing, but when we are not there, they'll certainly be doing it. And I see this happening 15 years down the line. Sakar Charitable Trust has raised doctors and engineers. So if in my personal capacity I have not been able to fulfill dreams of hundreds of children, but if there's one charitable trust which is doing so, I think it makes more sense. And only expression of my own gratitude towards my society, I can join with people who are already helping thousands of other children fulfill their dreams. Thank you Shivram bhai for spending your valuable time. It is always pleasure being with you, listening to you. You gave amazing speech, but if you want to have a crusk of it in 60 seconds, what would you like to tell to the youth, whatever the speech you said in 60 seconds to our viewers? So now I always tell you that be grounded, be humble, be thankful for everything that you have already got. जो मिला है उसको याद करो, जो नहीं मिला उसको फरियाद मत करो. Don't tell your problem, don't tell your God that I have a big problem. Tell your problem that I have a big God. वाह, वाह, वाह. हमेशा काम अपना हो जाएगा. Be positive, keep smiling, have a good aim in life, keep working towards your aim, and no obstacle can ever stop you if you're determined. That is our very own Shivram bhai. You know why he is everybody's favorite, and thank you Shivram bhai. Sakar Charitable Trust and Amar Estate Agency, it's great honor to have you with us. Thank you so much. સો આપણી સાથે સેકન્ડ જનરેશનના લીડર અને અમારા બધાના લીડર મારા મોટા પપ્પા અશ્વિનભાઈ ઉનડકટ સાથે છે. મોટા ભાઈ, ઇટ વોઝ અમેઝિંગ ડે, લોટ ઓફ ઇમોશન્સ આઈ કેન સી યુ. સો હાઉ વોઝ ધ ડે? તમે આખું ઇફ યુ કેન ડિસ્ક્રાઇબ ધ એન્ટાયર ટુડે વોટ હેપન્ડ. સર્વપ્રથમ તો જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ઉનડકટ પરિવાર આ સાકાર ચેરિટેબલ ટ્રસ્ટ અમારા પિતાશ્રી પરસોત્તમભાઈએ ચાલુ કર્યું હતું. વિચાર બીજ 15 વર્ષ થઈ ગયા. હવે છતાં અમે હજી વધારેમાં વધારે સ્ટુડન્ટ, વધારેમાં વધારે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે, આર્થિક અને બધી જરૂરિયાતો અમે આપી શકીએ એવા અમારા પ્રયત્નો છે. મેઇન વસ્તુ એ છે કે આ લેગસી કન્ટિન્યુ રહે, હજી વધારેમાં વધારે અમે છીએ, અમારા છોકરાઓ હજી આ લેગસી કન્ટિન્યુ કરે એવી હું એ લોકોને શુભકામના અને આશીર્વાદ આપું છું. અને લોંગ લીવ સાકાર ચેરિટેબલ ટ્રસ્ટ, લોંગ લીવ અમર એસ્ટેટ એજન્સી, લોંગ લીવ ઉનડકટ પરિવાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ મોટા ભાઈ, થેન્ક યુ. સો વી આર કમિંગ ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધી ફંક્શન. અને પપ્પા બહુ જ સારો દિવસ રહ્યો, બહુ જ મજા આવી. સો વોટ વુડ યુ લાઈક ટુ ટેલ ટુ એવરીવન? લાઈક ટુ એવરીવન કે ખૂબ મહેનત કરો. આની પહેલાં મેં કીધું, મહેનત તો કોઈ પર્યાય નથી. જેટલી મહેનત કરશો એટલી તમને જીવનમાં સફળતા મળશે. કોઈ પણ સંસ્થા, કોઈ પણ પેરેન્ટ્સ, કોઈ પણ તમને અમુક હદ સુધી તમને મદદ કરી શકશે. બાકી ગુજરાતીમાં કહે ને અપના જગન્નાથ, એમાં જ તમારે આગળ વધવું પડશે ને એમાં જ વધાય. આજના આપણા પ્રોગ્રામમાં મેયરશ્રી આવ્યા, ભાજપ શહેર પ્રમુખ આવ્યા, અને સારા રાજકોટના સારામાં સારા એન્કર શિવરાજભાઈ આવ્યા. બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ તો આ બધા કાર્યકરો જેણે ખંડે કંધો મિલાવીને કામ કર્યું છે. આપણા 210 સ્ટુડન્ટ છે, 210ના ચેક લખવા, એના વાઉચર બનાવવા, ચોપડા લેવા, કપડાં લેવા, આ બધી ખરીદી કરી રજીસ્ટર કરવું, અને પછી સીએ પાસે આપણે ઓડિટ કરવાનું. આ બધું કામ આપણે કોઈ પેડ એજન્સી પાસે નથી કરાવતા. બધા આપણા કાર્યકરો વર્ષોથી આ કામ કરે છે, 18 વર્ષથી આ લોકો કામ કરે છે. તો એ બધાનું થેન્ક યુ કહેવા માંગીશ. અને ખાસ આ વખતે સ્ટુડન્ટો બધા સારા સ્કોરવાળા હતા. MBBS વાળા 7 સ્ટુડન્ટ હતા, CA વાળા બી ઘણા હતા. તો યુથ ઘણું ભણે છે, પણ શીખે છે ઓછું, ભણે છે વધારે. તો આવતા દિવસમાં શીખે ને ભણે બે કરે તો સારું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અમેઝિંગ પપ્પા, થેન્ક યુ ફોર બ્રીફિંગ ધ એન્ટાયર ડે. અને બહુ જ મજા આવી આજે.
કે જે દાદાએ લેગેસી કરી છે ઇનિશિયેટ, અને મોટા પપ્પા બ્યુટીફુલી આગળ વધારે છે અને અમને ગાઈડ કરે છે કે હાઉ ટુ ટેક ધીસ ઇવન ટુ ધ નેક્સ્ટ લેવલ. સો વી આર ગ્રેટફુલ ફોર ધ ગાઈડન્સ એન્ડ વી આર ગ્રેટફુલ ફોર ધ બ્લેસિંગ્સ ઓફ દાદા. અને સાકર ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ અમારા સ્ટેટ એજન્સી વિલ કન્ટિન્યુ ટુ એમ્પાવર પીપલ ફોર જનરેશન્સ એન્ડ જનરેશન્સ. અને મને ખાસ વિશ્વાસ છે કે મારા ફાધર પરસોત્તમભાઈએ સૌથી પહેલા ટ્રસ્ટ ચાલુ કર્યું, અમે ચારે ભાઈઓ આગળ વધેલું, અને અમે કદાચ આમાં કોઈ માણસ અમર નથી, અમે કદાચ કાલે નહીં હોય તોય પાવક, તપન, વરદ, દેવાંશ અને સંપૂર્ણ ટીમ આ ટ્રસ્ટ 100% ચાલુ રાખશે, અમને ગળા સુધીની ખાતરી છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વાહ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સાકર ચેરિટેબલ ટ્રસ્ટની એક એફર્ટલેસ પ્રોસેસ જે છે હું તમને એક્સપ્લેન કરીશ. પહેલાં તો ફોર્મ વિતરણ થાય. તમે તમારું નામ, તમારું શું કહેવાય એજ, તમારું સ્ટુડન્ટ્સનું આખું એનરોલમેન્ટ નંબર, કેટલા માર્ક્સ આવ્યા અલોંગ વિથ ધ માર્કશીટ એ સબમિટ કરવાનું. વેન યુ ક્વોલિફાઈડ ફોર દેટ દેન યુ હેવ ટુ હેવ અ સ્કોલરશિપ વિતરણ ફ્રોમ હિયર. અહીંયાથી ટોકન નંબર આવે, ટોકન નંબરથી ચેક વિતરણ થાય. ટોકન લઈ અને તમારે ચેક લઈને જવાનું. Then after the check is given, then you also have been given by the stationery and the clothes. So check લઈને અહીંયા આવી જાય. પછી અહીંયા stationaries જેમ બુક્સ છે, પેન્સ છે, પેન્સિલ છે. So as we can see, once the student has been given the check of scholarship, he or she will be coming here. She'll be getting the books. As you can see, one of the student is coming right now. So she will give her token number to her. She will be given the books. Then her preferred choice of clothing, કે એમને ડ્રેસ જોઈશે, કુર્તી જોઈશે, whatever she has selected according to the size, she will be giving. So student એ કુર્તી સિલેક્ટ કર્યું હતું, so she will be offered with which color you want to have. She will personally pick the kurti, and this is what Sakar Charitable Trust, we do. I'm so glad that દાદાએ ખાલી કીધું હતું કે સ્કોલરશિપ નથી દેવી. સ્કોલરશિપ ટાઈમે શું જરૂર પડે કે ચોપડાની જરૂર પડે. એ બેબી જ્યારે કોલેજે જાય તો એમને કપડાની જરૂર પડે. સો that is a thought leadership that we have inherited from my grandfather is amazing. So this is the process of Sakar Charitable Trust. Thank you. સો અમેઝિંગ દિવસ રહ્યો, અમેઝિંગ ઇનિશિયેટિવ ને પરફેક્ટ એક્ઝિક્યુશન થયું. આ જે સેટિસ્ફેક્શન મળે છે ને, આ જે હાઈસ થાય છે ને, વેન વી સી ધ સ્માઇલ ઓન ધ ફેસ ઓફ સ્ટુડન્ટ્સ, વેન વી સી ધ એસ્પિરેશન્સ ઓન ધ ફેસ ઓફ સ્ટુડન્ટ્સ, that is why it encourages and motivates us to do more and give scholarship to more and more number of students. Thank you for being with us, and long live Sakar Charitable Trust, long live Amara State Agency. Thank you everyone for always showing support. This is Pavak Unadkat signing off. Thank you.